हाय फ्रेंड्स, हूँ छूं भावेश ने आज આપણે પરફેક્ટ રીતે સલવાર કટિંગ કરતા શીખવાનું છે। આપણા નીચે વારવા માટે કેટલું છોડવાનું, આ જોરો આપણે કેટલો ઉતારવાનો અને આપણા અહીં આગળ ઉપરનો કમરનો જે નેફો આવે છે એ કેટલો કટિંગ કરવાનો, એની પર આ ક્રોસ કઈ રીતે કટિંગ થાય ને આપણા નાડું કઈ રીતે કટિંગ થાય સલવારની મય તે આપણે સીવવા ક્લાસમાં શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે સીવવા ક્લાસનું કામ આપણી ચેનલ પર મળી રહેશે। આપણે અહીં આગળ ડબલ કરીને જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખ્યો છે ને સામેની સાઈડ આપણે છૂટો રાખ્યો છે। આપણે અહીં આગળ 4 પડખા કમ્પ્લીટ આ રીતે ગોઠવી દેવાના। આ રીતે ડબલ કરીને મેં આગળ ડબલ કરી દીધું છે। આ રીતે આપણે સામેની સાઈડ ગોઠવી દેવાનું। ઉપરની આપણે કિનારી કમ્પ્લીટ કાપી લેવાની છે ને જોઈન્ટવાળો ભાગ આપણે નીચેની સાઈડ રાખવાનો છે ને ઉપર આપણે પરફેક્ટ સીધું કટિંગ કરી દેવાનું। ત્યાર પછી આપણે એની માપ જોઈ લઈએ। 37 લંબાઈ છે, તેની નીચેની મોહરી 14ની છે। આપણે ખુલ્લી સલવારમાં 14ની જ રાખવાની ને સીટ આપણે 39 છે। આ રીતે આપણે માપ લઈ લેવાનું છે। ત્યાર પછી 39ની મય 10 ઇંચ ઉમેરવાનું છે એટલે 49 આપણે લૂઝિંગ ઉમેર્યું ને 49નું અડધું કરીએ એટલે 24.5 થાય છે। એ તમને આગળ પછી બતાવું છું। આ રીતે આપણે એને કરી દેવાનું છે। અહીં આગળ 24.5 તમારે એનો નેફો તૈયાર કરવાનો છે, એ તમને આગળ પછી કટિંગ કરતી ઘડીએ બતાવું। હવે પહેલાં આપણે આગળ 37 લંબાઈ છે એટલે આપણે અહીં આગળ એ તમને પરફેક્ટ માપ શીખવાડું। પહેલાં ઉપર 6.5નું આપણે બહાર કાઢી નાખવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ 37 લંબાઈ લઈ લેવાની છે। એની મેં આપણે 2 ઇંચ ઉમેરવાનું એટલે 39.5 થાય। એટલે ઉપર આપણે અહીં આગળ 6.5 આ રીતે 6.5થી મૂકી દેવાનું। અહીં આગળ આમ ઉપરની સાઈડ 6.5 કાઢી નાખવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ 37ની મય આપણે 2 ઇંચ ઉમેરી દેવાનું એટલે 39 આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે। અહીં આગળ 1 2 આ રીતે 2 ઇંચ આપણે માર્કિંગ ઉમેરી દેવાનું ને ત્યાર પછી આપણે ત્યાં આગળ માર્કિંગ કરી દેવાનું ને નીચે આપણે મોહરી વારવા માટે 1.5 ઇંચ આપણે લઈ લેવાનું છે, એ પણ તમને બતાવી દઉં। અહીં આગળ આપણે આ જોઈ લો, અહીં આગળ મેં 1.5 ઇંચ મૂક્યું। હવે આપણે મોહરી 14ની છે એ પણ એને આપણે અડધું કરી દેવાનું એટલે 7 થાય। એ 7ની મય આપણે 1 ઇંચ અંદર દબાણ માટે મૂકવાનું છે એટલે આપણે અહીં આગળ 8 ઇંચ મૂકી દેવાનું। આપણે 8 માર્કિંગ કરી દેવાનું। આ રીતે માર્કિંગ કરી દઈએ ત્યાર પછી આપણે સીધું ડ્રોઈંગ કરી લેવાનું છે, ડ્રો કરી લેવાનું છે એટલે આપણા નીચેનું મોહરીનું રેડી થઈ ગયું। હવે આપણે અહીં આગળ ઉપર જે હવે જોરો કટિંગ કરવાનો છે એના માટે આપણે અહીં આગળ 6.5 ઉપર બાદ કરી દેવાના, 14.5નો આપણે જોરો મૂકવાનો છે। આ રીતે આગળ 6.5 ઉપર કાઢી નાખ્યું ને ત્યાર પછી આપણે અહીં આગળ 14.5 માર્કિંગ કરી દેવાનું છે ને બોડીવાળા હોય તમે 15 ઇંચ પણ મૂકી શકો છો। આપણે અહીં આગળ 14.5 મૂકી દીધું। હવે ત્યાર પછી આપણે એ 2 લાઈન આપણે જોઈન્ટ કરી દેવાની છે। જે નીચે મોહરીનું છે ને ઉપર આપણે જે જોરાનું માર્કિંગ કર્યું એને આપણે અહીં આગળ ક્રોસમાં આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી લેવાનું છે। આ રીતે ક્રોસમાં આ રીતે તમારે માર્કિંગ આવી જશે। આ તમારે થઈ ગયું। હવે ઉપરનો આપણે જોરો કટિંગ કરવા માટે માર્કિંગ કરવાનું છે, એ તમારે અહીં આગળ 1.5 ઇંચ મૂકવાનું છે। 1.5 ઇંચ ઉપર ને 1.5 ઇંચનું આપણે નીચે પણ આ રીતે નિશાન કરી દેવાનું ને ત્યાંથી આપણા માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું। નીચેની સાઈડ આપણે આ રીતે થોડોક રાઉન્ડ શેપ આપી દેવાનો છે। અહીં આગળ આ રીતે તમારે રાઉન્ડ આપી દેવાનો એટલે પરફેક્ટ આ તમારે માર્કિંગ થઈ ગયું। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી સીવવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે। હવે આપણે પહેલાં 1.5 ઇંચ આપણે જે અહીં નીચે દબાણ એ મોહરી વારવા માટે કરેલું એ ત્યાંથી કટિંગ કરીને આપણે ઉપરની સાઈડ આ રીતે ક્રોસમાં જે માર્કિંગ કર્યું તેને આપણે અહીં આગળ જોરા જોડે આ રીતે જોઈન્ટ કરેલું છે એ કટિંગ કરી લેવાનું છે। આ રીતે અહીં આગળ આપણે ચેકો મારી દેવાનો, એ મોહરી નીચે વારવા માટે આપણને યાદ રહે એટલા માટે આપણે ચેકો મારી દેવાના। આપણે સીવતી ઘડીએ કેનવાસ નાખીને એને વારી દેવાનું છે। ત્યાર પછી આપણે ઉપર જે જોરાનું માર્કિંગ કર્યું છે 1.5 ઇંચનું એ આપણે આગળ આ રીતે રાઉન્ડ શેપમાં
કટિંગ કરી લેવાનું. એટલે આ તમારે ઉપરનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ નીચેનું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. અહીં આગળ આપણે ચેકો મારી દેવાનો. એટલે આપણે ચપટીઓ મારતી ઘડીએ એકદમ ઇઝી પડે, એટલા માટે આપણને ખબર પડે કે આ સેન્ટરનો ભાગ આવી ગયો છે. હવે આપણા સાઈડ ઉપર મૂકી દેવાનું છે અને વારીને આ રીતે આપણે કમ્પ્લીટ એને સાઈડ ઉપર મૂકી દઈએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો, તેમને પણ સીવણ ક્લાસનું કામ આવું શીખવા મળે. જે આ નીચેનો ભાગ આપણે ક્રોસમાં જે કટિંગ નીકળ્યો, આપણે એની માંથી ઉપરનો યોક એ કાઢવાનું છે, નીફો કટિંગ કરવાનો છે. આપણે આગળ કમ્પ્લીટ એને ગોઠવી દેવાનો આ રીતે. હવે જે આપણે ઉપર 6.5 ઇંચ જે સલવારની મય છોડેલું એની મય આપણે 2 ઇંચ ઉમેરવાનું છે. 1 ને 2 8.5 આવે. આપણે આ ઉપર નાળા માટે પણ વારવાનું આવી ગયું ને દબાણ પણ આવી ગયું. એ રીતે તમને શીખવાડું છું. ડાયરેક્ટ તમારે 2 ઇંચ મૂકશો એટલે ઉપરનો 1.5 ઇંચનો નેફો વર્તશે ને નીચે 1.5 ઇંચનું દબાણ જશે. એટલા માટે તમારે 2 ઇંચ લેવાનું છે. આ રીતે તમારે આગળ સીધું માર્કિંગ કરી દેવાનું. 8.5 મૂકીને પછી જે આ ક્રોસ રહ્યો એનું આપણે કરીએ છીએ. હવે અહીં આગળ આપણે એની સીટ હતી આપણે 39ની, એની મેં 10 ઇંચ ઉમેરી એટલે 49. તમને ના ખબર પડે એની માટે બતાવું છું. હવે અહીંથી આપણે એનું અડધું કરી દેવાનું છે. આ રીતે મેજર ટેપ કરશો અડધી એટલે અહીં આગળ 24.5 આવશે. એ 24.5 આપણે અહીં આગળ આ રીતે મૂકી દેવાનું. અહીં આગળ કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું છે. આપણે કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું. ત્યાર પછી આપણે જે માર્કિંગ કર્યું ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું. અને આપણે 8.5નું જે માર્કિંગ કર્યું એ પણ આપણે કટિંગ કરી દેવાનું. અને અહીં આગળ આપણે ચેકો મારી દેવાનો છે એટલે આપણને ખ્યાલ રહે કે આપણે આ બેક સાઈડ છે, સાંધો આપણે આગળની સાઈડ આવશે. હવે આપણે આ જે કિનારીવાળો ભાગ છે, સામેની સાઈડ જે વધ્યો છે આ કિનારીવાળો ભાગ, એને આપણે નાડાની મય યુઝ કરી લેવાનું છે. એટલે 0.5 ઇંચનું કાં તો 1 ઇંચનું તમારે અહીંથી કટિંગ કરી દેવાનું. જે રીતે તમને વાર્તા ફાવે એ રીતે તમારે અહીં આગળ કટિંગ કરી દેવાનું. એટલે આ નાડાનો એકદમ મજબૂત ભાગ નીકળી ગયો. હવે જે આ ક્રોસ છે એની મય સાંધો કટિંગ કરવા માટે આપણે ક્રોસનો જ ઉપયોગ કરવાનો છે, સીધું મૂકવાનું નથી. આપણે આ જે ક્રોસ છે એ જ લેવાનું છે, ઉપરનું જે સીધું છે એ લેવાનું નથી. હવે આપણે આ રીતે તમારે ક્રોસની સામે ક્રોસ જ સેટ કરવાનું ને અહીં આગળ પરફેક્ટ આ રીતે મૂકી દેવાનું. કમ્પ્લીટ જોઈ લેવાનું એનું કમ્પ્લીટ આવે છે. ત્યાર પછી જ આપણે અહીં આગળ થોડું વધારે રાખીને કટિંગ કરી લેવાનું. એટલે આપણને સીવતી ઘડીએ થોડું એડજસ્ટ કરવાનું મળે. આ રીતે આપણે કમ્પ્લીટ ઉપરનો નેફો પણ કટિંગ કરી દીધો. આ રીતે તમારે પરફેક્ટ સલવાર કટિંગ થઈને તૈયાર થઈ ગઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.